ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલીના 50 યાત્રાળુઓને જિલ્લા ડેલિગેટ તરફથી 4 દિવસ માટે જમવાનું પૂરું પાડવામાં આવ્યું છે. જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલીના 50 જેટલા વયોવૃદ્ધ યાત્રાળુઓ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. તેવા સમયે કડાદરા ગામના રહીશ અને હરસોલી સીટ ઉપર ભાજપ પક્ષ ઉપરથી ચૂંટાયેલા જિલ્લા ડેલિગેટ કિરીટસિંહ બિયોલા તરફથી આ 50 યાત્રાળુઓને 4 દિવસ માટે શ્રાવણ માસમાં 4 દિવસ માટે 50 જેટલા પ્રવાસીઓને તેમના તરફથી જમવાનું પૂરું પાડ્યું હતું. આ પુણ્યનું મોટું કામ કર્યું હોવાથી અન્નદાન એ મોટું દાન છે. તેથી સર્વ પ્રવાસીઓએ તેમને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને અગરસિંહ પત્રકાર તરફથી ભગવાન ભોળાનાથ અને દ્વારકાધીશ તેમના પરિવારને સુખ શાંતિ આપે અને પ્રગતિના પંથે પ્રેરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. અને ભક્તિમય માહોલમાં રંગાઈ ગયે સૌ યાત્રાળુઓ ચોટીલા, નવા રણુજા, દ્વારકા અને બેટ દ્વારકા, સોમનાથ જેવા ધાર્મિક સ્થળોએ ભગવાન અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.